રાજપરાના ધરામાં બિરાજવાળી માં ખોડિયાર હોય, પણ માએ માં. મારી તો દરેકને એક વિનંતી છે કે કદાચ આ દેવીઓને તમે યાદ નહીં કરો, આ દેવીઓને તમે નહીં પૂજો તો એ ચાલશે મિત્રો, પણ તમારા આગળ બિરાજેલ તમારા મા બાપ એ તમારા ભગવાન છે. તમારી સાચી માં તો તમારી આ જનેતા છે. માટે દરેકને વિનંતી કરું છું કે તમારા મા બાપની સેવા કરો, એથી વિશેષ કંઈ કરવાની જરૂર છે નહીં. બરાબર બરાબર, ઓકે, ચાલુ રાખું એવું છે. હવે જો ખરેખર માં એ માં છે, કદાચ દીકરો કુસંગે ચડી ગયો હોય, રાતે વહેલો મોડો આવતો હોય, એના આવવાના કોઈ ઠેકાણા હોય નહીં. ભુવાજી ફક્ત જો એની ચિંતા કરતી હોય તો એક માં, બાપ એની ચિંતા નહીં કરે કે મું જો જવું હોય તો જાય, પણ એની ચિંતા માં કરતી હોય, સોજે સમયને યાદ કરતી હોય, ભલે દીકરો કુસંગે ચડી ગયો હોય. અને કદાચ જ્યાં સુધી દીકરો ઘરે ન આવે ત્યાં સુધી માં જાગતી હોય, મારો અનુભવ છે મિત્રો. અને રાત્રે 12 વાગે જોવાની તમે ડેલીનો દરવાજો ખખડાવો અને જો પેલી જાગે તો પોતાની માં જ હોય. અને ભલે રાતનો 1 વાગે હોય, પણ એ વખતે દીકરાને પૂછવામાં કે બેટા તે ખાધું, તારી માં જ હોય. એટલે માં એ માં અને બીજા બધા વગડાના વા. હવે ભાઈ આપણા આરતીનો સમય થઈ ગયો છે. હવે વધારે બોલીએ એટલે કદાચ બધાને હારું એ લાગે અને બધાને કોઈને હારું એ ના લાગે કે આ વરી ચો ચાલુ કરી દીધું. આ તો બધી અમને ખબર જ છે.